આજે આપણે અમલસાડ ચીકુનો ભૌગોલિક માનાંકન પ્રવાસ અને અમલસાડ ચીકુ ઓન ધ વે ટુ ઇન્ટરનેશનલ માર્કેટ વાયા ક્ષેત્રે જીઆઈએસપી આ વિષયની માહિતી લેશું। 2025નું વર્ષ નવસારી ખેતી ઇતિહાસ માટે મહત્વનું વર્ષ ગણાશે, કારણ આજે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનું એક પ્રખ્યાત ફળ વિશેષ ખાસિયત ધરાવતું, જેની મીઠાશ અતુલ્ય છે, ઔષધિ ગુણધર્મ ધરાવતું, જે નવસારી ગંદેરી જલાલપોરના ગામોમાં છેલ્લા 100 વર્ષથી ઉગી રહ્યું છે। આ ફળના રેપ્યુટેશનના કારણે રાષ્ટ્રીય વ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસી માંગ છે। એવું આ ફળ અમલસાડ ચીકુને આજે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 ના અંડર જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે। આપણા ભારત દેશને છેલ્લા 3-4 વર્ષોથી મોટા પ્રમાણમાં જીઆઈ ટેગ મળી રહ્યા છે। હાલમાં ભારત દેશમાં 625 જીઆઈ ટેગ યુનિક પ્રોડક્ટ ફ્રોમ રૂરલ એરિયાને મળ્યા છે। એવા ગુજરાતનો પણ ખાસો સમાવેશ છે। આપણા ગુજરાત રાજ્ય પાસે આજે 27 જીઆઈ ટેગ છે। અમલસાડ ચીકુ આજનું એક એડિશન છે। અમલસાડ જીઆઈ ટેગ ગુજરાત રાજ્ય અને આપણા ભારત દેશના આર્થિક દૃષ્ટિના હિસાબે મહત્વની વાત છે। ઇટ boosts the economy of the state. India's inclusion of Geographical Indication Act is a landmark move to promote and protect India's rich cultural heritage and traditional knowledge and traditional produce unique products from various regions of our country. હવે આપણે જીઆઈ ટેગ શું છે એ સરળ ભાષામાં સમજી લઈએ એની વ્યાખ્યા। Geographical indication is one of the branch of intellectual property rights. જીઆઈ ટેગ સર્ટિફિકેટ મળવું એટલે ભારત સરકાર દ્વારા યુનિક પ્રોડક્ટ ઓથેન્ટિકેશન સર્ટિફિકેટ હોય છે, અને આ જીઆઈ સર્ટિફિકેટ ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયરેક્ટ એન્ટ્રી અપાવે છે। સો ઇઝ ધ પાવર ઓફ જીઆઈ સર્ટિફિકેટ। ભૌગોલિક માનાંકનનું ચિહ્ન કોઈ એક જિલ્લાની ખાસિયત, ત્યાંના એક સ્પેસિફિક રિજનનું યુનિક પ્રોડક્ટ જે જગ્યાના આબોહવાના કારણે એક વિશિષ્ટ જગ્યા પર ઉગમ થાય છે, કાં તો નિર્માણ થાય છે, કાં તો બનાવવામાં આવે છે। આવા યુનિક જીઆઈ પ્રોડક્ટ તૈયાર થવા પાછળ ત્યાંની હવા, પાણી, માટી અને ત્યાં જગ્યાના મૂળ રહેવાસીઓનું ખાસ યોગદાન હોય છે। એ જગ્યાના મૂળ રહેવાસીઓએ એ પ્રોડક્ટને પારંપરિક પદ્ધતિથી જતન કરી પેઢી દર પેઢી આ વારસો સંભાળી રાખે છે। એવા પ્રોડક્ટને જીઆઈ ભૌગોલિક જીઆઈ માનાંકનનું ચિહ્ન મળે છે। જીઆઈ ટેગ આ કમ્યુનિટી રાઇટ છે, કોઈ એક કાં તો બે વ્યક્તિનો નથી। તો આ યુનિક પ્રોડક્ટ, યુનિક ટ્રેડિશનલ પ્રોસેસ જે સંભાળી રાખવાવાળા કમ્યુનિટી છે, એ કમ્યુનિટીનો આ રાઇટ કહેવાય છે। પારંપરિક પદ્ધતિથી જતન કરી રાખવા કારણે એ વસ્તુને એક વિશિષ્ટ રેપ્યુટેશન મળે છે, એક ખાસિયત નિર્માણ થાય છે। એક ખાસિયત માટે લોકો દૂર દૂરથી આવે છે, અને આ ઓરિજિનલ ઓથેન્ટિકેટ ટ્રેડિશનલ પદ્ધતિથી બનાવેલી વસ્તુ આ તો નેચરલી ગ્રોન પ્રોડક્ટ લેવાની ઈચ્છા દર્શાવે છે। એવી ખાસ વસ્તુઓમાં ફાઉન્ડ નેચરલ પ્રોડક્ટ જે છે, આપણા ગુજરાતના અંબાજી વ્હાઇટ માર્બલ આ નેચરલ પ્રોડક્ટ છે। મેન્યુફેક્ચરમાં કચ્છ રોગન ક્રાફ્ટ, કાં તો ટ્રેડિશનલી પ્રોડ્યુસ્ડ એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં આપણું ચીકુ કહેવાશે, અમલસાડ ચીકુ। હેન્ડીક્રાફ્ટમાં સંખેડા ફર્નિચર, ટેક્સટાઇલમાં સુરત જરી ક્રાફ્ટ, હેન્ડલૂમમાં ઘરચોલા સાડી, કાં તો ખાદ્ય પદાર્થ પર સરકાર ભૌગોલિક માનાંકનનું ચિહ્ન આપી ઓરિજિનાલિટી, ઓથેન્ટિકેટ, યુનિક વિથ સ્ટ્રોંગ હિસ્ટોરિકલ રેકોર્ડ અને હ્યુજ રેપ્યુટેશન દર્શાવે છે, જેનાથી કન્ઝ્યુમરની ફસગત નથી થતી। દાખલા તરીકે આપણે ગુજરાતના ખાસ જીઆઈ પ્રોડક્ટ જોઈએ તો જૂનાગઢની ગીર કેસર કેરી, કચ્છી ખારેક અને પાટણની પટોળા સાડી, આ બધી વસ્તુઓ ખાદ્ય પદાર્થ એના મૂળ સ્થાન પર બને, કાં તો ત્યાં ઉગે, તો જ એમાં યુનિકનેસ આવે છે, એનું રેપ્યુટેશન વધે છે। એવું નહીં થશે કે કોઈ બનારસ જઈને કહેશે કે અમને ગુજરાતની પાટણની પટોળા આપો, એ ત્યાં મળશે પણ નહીં, બીકોઝ એનું ઓરિજિન પાટણ છે, અને પાટણના પટોળા સાડી બનાવવાવાળા કારીગર તમને ખાલી પાટણમાં જ મળશે, પારંપરિક પદ્ધતિ બનાવવાવાળા। ભૌગોલિક માનાંકન વિષયમાં વિશિષ્ટ જગ્યાનું મહત્વ તમને સમજાવતા આજ 2025 થી ઠીક 100 વર્ષ પહેલા 1925 ના દરમિયાન અમલસાડના ખેડૂત અને કાપડ વ્યાપારી શ્રીમાન ગુલાબભાઈ દેસાઈ મુંબઈ કોઈ કામ માટે ગયા હતા। ત્યારે બોરેલીના બજારમાં એક ફળ વેચનાર પર એમની નજર ગઈ, જેના પાસે એક નવું અનોખું ચીકુનું ફળ હતું। એ ચીકુ ફળ એકદમ એનું રૂપ રંગ અલગ હતું, એનો સ્વાદ મીઠાશ વાળું હતું। એ ફળ જોઈને ગુલાબભાઈના મનમાં એક વિચાર આવ્યો કે એમને નક્કી કર્યું આ ચીકુનું ફળનું છોડ લઈ જઈને અમલસાડના જમીનમાં એમના ખેતરમાં લગાવવાનું છે। ફળ વિક્રેતાએ વધુ માહિતી આપી, એના ઘરના પાછળ ચીકુના ઝાડ અને ફળ બતાવી ગુલાબભાઈએ ગુટી પદ્ધતિથી બનાવેલું છોડ લઈને અમલસાડ ગામ આવી ગયા। અમલસાડ ગામના ગુલાબભાઈ દેસાઈ અને એમના મિત્ર ફકીરભાઈ મહેતા
આ બંને મિત્રએ એક નવી કલ્પનાને વાસ્તવમાં લાવવાનું નક્કી કર્યું. પરદેશના છોડને સંભાળ કરી અમલસાડ પરિસરના હવા, પાણી, માટીનો યોગ્ય ઉપયોગ કરી એક નાની જગ્યામાં ચીકુનું છોડ લગાવી એક નવી શરૂઆત કરી હતી. અને એ નાની શરૂઆત આજે નવસારી જિલ્લામાં 8000 હેક્ટરથી વધુ જમીનનું મહાસ્વરૂપ લઈ લીધું છે, જેમાં 50,000થી વધુ ખેડૂતો ભાઈઓ અમલસાડ ચીકુના બાગ લગાડી એમાંથી કરોડોનું ઉત્પન્ન લે છે. તો આ એક ગુલાબભાઈ દેસાઈ, એક વ્યક્તિની ક્રિએટિવિટી, ઇનોવેટિવ આઈડિયા આજે પ્રસિદ્ધ અમલસાડ ચીકુના સ્વરૂપમાં આપણા સામે આવી છે અને ગુજરાત રાજ્યની આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બની ગઈ છે. Now, Navsari district is one of the largest producer of chiku in entire India. Amalsad chiku, an agricultural product, has a strong historical record found in gazetteer and other official documents of Gujarat. It is known for its special characteristic, distinct variety fruit, unique taste, sweet, creamy and chocolate caramel flavor, with smooth texture, mesmerizing aroma, juicy pulp, with high moisture content, dietary fiber, uniform size, uniform quality and high keeping quality with rich nutritional values. Above all qualities of Amalsad chiku is due to the favorable climatic condition through which flowering and fruiting Amalsad chiku tree occurs throughout the year, generating regular chiku fruit production and employment. Amalsad chiku GI region gets water supply throughout the year through its main river, Kaveri, Ambika, Purna and their tributaries. During monsoon, water flooding in GI region proves to be beneficial for chiku trees as flood water of rain and river carries nutrient and sediment enriching the soil of Amalsad chiku region. With all above unique qualities and 100 years old reputation of Amalsad chiku grown exclusively at Navsari district, Amalsad chiku has gained GI tag, making it one of the most demanded fruit in the European country. Now let us see benefit of GI tag for Amalsad GI region. GI tag will preserve traditional and cultural heritage associated with Amalsad chiku. It will prevent unauthorized use of registered Amalsad chiku GI by others. Violation and infringement of GI Amalsad chiku involves heavy penalty and jail term. Social economic growth of Navsari district. State level assistance from government for promotion and sales of GI product. Export of GI product through government agencies. Financial support for eligible organization through Department of Promotion of Industries and Internal Trade. હવેથી ભવિષ્યમાં અમલસાડ ચીકુની ઓળખાણ GI પ્રોડક્ટ અમલસાડ ચીકુ તરીકે ઓળખાશે અને લખાશે. અમલસાડ ચીકુનું એપ્લિકેશન વલસાડ નવસારી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડે કર્યું છે. એ ભવિષ્યમાં પ્રોપ્રાઇટર ઓફ અમલસાડ ચીકુ GI પ્રોડક્ટ તરીકે ઓળખાશે અને લખાશે. સાથે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ ફેસિલિટેટર તરીકે ઓળખાશે અને લખાશે. વલસાડ નવસારી શાકભાજી સંઘના અંડર રજિસ્ટર્ડ બધા પ્રોડ્યુસર્સ dealing with production, processing and trading કરનાર members એ ભવિષ્યમાં authorized user of Amalsad GI product તરીકે ઓળખાશે અને લખાશે. The GI Registry of Chennai under the Office of Controller General of Patents, Trademark, Designs and Geographical Indication and Department of Promotion of Industries and Internal Trade has issued a GI certificate to Amalsad chiku product and now it is a GI registered product of India. Thank you. With the same, I would like to thank Navsari Agricultural University Vice Chancellor Sir, Z.P. Patel Sir, Director of Research Timur Ehlawat Sir, Associate Director Research Nayak Sir, Associate Professor Yatin Bhai Tandel Sir, and Associate Professor Anand Sir. We all were associated together for this Amalsad GI application. Thank you everybody. Thank you very much, Advocate Samiksa Daware Madam. You have very અહીં ઉપસ્થિત નવસારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડોક્ટર જીણાભાઈ બી પટેલ, ડોક્ટર અલાવા સાહેબ, જીઆઈ ટેકના કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષાબેન નાભડે, આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, ફળ અને સંશોધન કેન્દ્રના અધિકારીશ્રીઓ, મારા કેનિંગ ફેક્ટરીના ઉપપ્રમુખભાઈ ઉમેશભાઈ, અમલસાડ મંડળીના પ્રમુખભાઈ નિમેશભાઈ, સેક્રેટરીભાઈ આશીષભાઈ, આજના આપણા માટે ગૌરવ અને આનંદની વાત કહેવાય કે આપણા વિભાગના જાણીતા પાક ચીકુ, જેને
ભૌગોલિક પરિસ્થિતિનો અમલસાડ જીઆઈ ટેગ મળ્યો છે એ માટે આપ સૌનો આનંદ અને ગૌરવની વાત. શરૂઆત કરું કે કેવી રીતે જીઆઈ ટેગનું શરૂઆત થઈ. તો વર્ષ 2021માં કેનિંગ ફેક્ટરીના સહયોગથી અમલસાડ મંડળીમાં જે ચીકુ ઉત્પાદક મંડળી છે જેની 10 જેટલી સંખ્યા છે, તો ભેગા મળી એ મંડળીના હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, બોર્ડ ઓફ ડાયરેક્ટરો અને ખેડૂતો મળીને આપણા વિભાગના ચીકુને જીઆઈ ટેગ મળે એ માટેના એક સેમિનાર રાખેલો અને એ સેમિનારના અંતે જીઆઈ ટેગ મેળવવા માટે વલસાડ નવસારી જિલ્લા ફળ અને શાકભાજી ને જવાબદારી સોંપી. 2021 નું વર્ષ એ કોવિડ નું વર્ષ હતું અને અમને જે સફળતા મળવી જોઈએ મળી નહીં. ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી જીણાભાઈ બી પટેલના સંપર્કમાં આવ્યા. એમને ચીકુ પર ઘણું સંશોધન કરેલું અને આ વિભાગના હોવાથી લાગણી પણ એમની ખરી, એટલે એમણે અંગત રસ લઈ એમની ટીમ અને જીઆઈ ટેગના કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષાબેન ડાભડેનો સંપર્ક કરી અને ફરીથી જીઆઈ ટેગ મેળવવાના પ્રયત્નો ચાલુ કર્યા. સમીક્ષાબેન અને કૃષિ યુનિવર્સિટીની ટીમે તમારી કેનિંગ ફેક્ટરી પર અને અમરસાડ મંડળીમાં આવી એની વિસ્તૃત માહિતી લીધી. ચીકુ કઈ રીતે અહીં આવ્યા એ પ્રમાણે દેવધાના ગુલાબ કાકા ચીકુ લાવેલા અને કાયા તળાવના ગિરીશભાઈ કે જેમના પાસે આ ચીકુનો વિસ્તૃત માહિતી હતી, એના જે ડોક્યુમેન્ટો હતા એ પરથી જાણવા મળ્યું કે તે આઝાદી પહેલા ચીકુ લાહોર અને કરાચીમાં પણ ટ્રેન મારફતે જતા. ત્યારબાદ ટ્રક મારફતે દિલ્હી ચીકુની વ્યવસ્થા મંડળીઓ મારફતે કરવામાં આવી. આ ચીકુનો જે જરૂરી ઇતિહાસો અને એની જે હિસ્ટોરિકલ ચીકુની જે ઇતિહાસ છે એ બેન સમીક્ષા બેને એમાં જરૂરી અભ્યાસ કર્યો અને અથાગ પ્રયત્નો કરી એના જે ડોક્યુમેન્ટો ચીકુના જોઈએ એ રજૂ કર્યા. એમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો પણ સિંહ ફાળો રહ્યો. એમના ડોક્ટર યતીનભાઈ અને ડોક્ટર આનંદભાઈ અને બીજા ફળ અને સંશોધન અધિકારીનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે. આ જીઆઈ ટેગ આપણને અમરસાડ જીઆઈ ટેગ મેળવવા માટે આખી ટીમ અને અમારા જે મંડળી છે 10 મંડળી એના હોદ્દેદારોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી, એના ખેડૂતો જે કઈ માહિતી જોઈએ ચીકુ અંગે એ માહિતી બધી આપી. એ બદલ હું સર્વનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. અને ચીકુનો અમરસાડ જીઆઈ ટેગ મળવાથી આપણા ચીકુ દેશ અને વિદેશના ખૂણા-ખૂણામાં અમરસાડ ચીકુ ખાતા થશે અને એનો આર્થિક અને બહોળો લાભ આપણા ખેડૂતોને આવનાર દિવસોમાં મળવાનો છે. અને જીઆઈ ટેગ માટે શું છે એનો અમે કૃષિ યુનિવર્સિટી અને બેન સમીક્ષાબેન સાથે મળીને ખેડૂતોના સેમિનાર પણ આવનાર દિવસોમાં કરવાના છે કે જીઆઈ ટેગનો લાભ કઈ રીતે લઈ શકાય. આ કેનિંગ ફેક્ટરી અમારી છેલ્લા 56 વર્ષથી કાર્યરત છે અને અમે 25 જેટલી એમાં સહકારી મંડળીઓ જોડાયેલી છે. એમને જે કેરીની વ્યવસ્થા છે અને કેરીની વિવિધ પ્રોડક્ટો છે, જેવી કે કેરીનો રસ છે, કેરીની ચટણી છે, કેરીના વિવિધ પ્રકારના અઠાણા છે, એનો જ્યુસ, કેરીનો જ્યુસ છે, જમરૂખનો જ્યુસ છે અને ટામેટા કેચઅપ છે, રેડી ટુ ઈટ શાકભાજી છે, પાત્રા છે, એની વિવિધ 40 જાતની પ્રોડક્ટો અમે બનાવીને
અમે દેશ અને વિદેશમાં એની નિકાસ કરીએ છીએ. ખાસ કરીને વિદેશમાં યુકે, યુરોપ, જર્મની, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં પણ અમે નિકાસ કરી ખેડૂતોને સારા એવા ભાવો પણ આપીએ છીએ. ફરીથી અમલસાડ જીઆઈ ટેગ માટે નાની અનામી જે કોઈ રહી ગયું હોય અને આ કૃષિ યુનિવર્સિટીનો જે સાથ અને સહકાર અમને મળ્યો છે અને બેન સમીક્ષાબેન કન્સલ્ટન્ટનો જે સાથ અને સહકાર મળ્યો છે એ અમે આ વિભાગના ખેડૂતો ભૂલી શકીએ એવું નથી. ફરીથી આપ સૌનો આભાર. અસ્તુ. પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી ડોક્ટર જયભાઈ પટેલ સાહેબ. આજે આ વિભાગ માટે, આ વિભાગના ખેડૂતો માટે, આ વિભાગની કૃષિ યુનિવર્સિટી માટે ખૂબ મહત્વનો અને ઐતિહાસિક દિવસ કહેવાય. કારણ કે જીઆઈ ટેગ એ બહુ મોટી ઉપલબ્ધિ છે. એની કોઈ નાની સૂની કિંમત છે, બહુ મોટી ઉપલબ્ધિ છે. આજે ઇન્ટરનેશનલ લેવલે આપણા અમલસાડના ચીકુ ઇન્ટરનેશનલ લેવલે આ ટેગ પર આ કાવેરી નદીનો પટ, આ ચીકુના ઝાડ અને ચીકુના ફળના જે લોગો સાથે જે એપ્રુવ થયો છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ કર્યો છે એ દ્વારા આપણે મોકલી શકીશું. જીઆઈ ટેગ મેડમે કહ્યું કે જીઆઈ ટેગ કોને મળે? જીઆઈ ટેગ અમલસાડ ચીકુને મળ્યો છે. એ બતાવે છે કે આ વિભાગનું વાતાવરણ આપણે જાણીએ છીએ કે ચીકુ બધે બહુ થાય, મહેસાણામાં બી થાય, અમદાવાદમાં બી થાય, ગાંધીનગરમાં થાય, પણ આ ચીકુનો જે ટેસ્ટ અને જે એરોમા જેવી રીતે વલસાડી આબૂસનો છે, આવી એક ખાસિયત એ કુદરતે આપેલી છે. કુદરતે એ માટે સંજોગો સર્જી આપેલા છે અને આપણને નસીબદાર બનાવ્યા. એટલે આપણને આ અમલસાડ ચીકુની જે ગરિમામય ટેગ મળ્યો છે, આપ સૌને, મંડળીઓને, સૌ ખેડૂત ભાઈઓને અને આમાં આ ટેગ મેળવવા માટે નવસારી વલસાડ જિલ્લા સહકારીના ભાઈ રાજાભાઈ મારા સારા છે, રાજાભાઈ અને એડવોકેટ સમીક્ષા મેડમ એને એમ કેવું કે એક પુષ્પો ભરાવીને આ જે ટેગની માળા બનાવી છે. હું સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર એટલા માટે માનું છું કે મારી લાઈફની 39 વર્ષની નોકરીમાં 20 વર્ષ મેં ચીકુમાં, જ્યારે નવસારીથી મારી ટ્રાન્સફર થઈ 90માં મારે જવું પડ્યું, ત્યારે મેં પસંદ કર્યું કે હું મારા વિસ્તારમાં જઈશ અને મારા વિસ્તારના ચીકુ ઉગાડતા ખેડૂતોની જે પ્રશ્નો છે એ પ્રશ્નોને માં નિરાકરણ લાવવામાં કંઈક સહભાગી થાવ અને એ ફરીભૂત પણ થયું. એટલે મારી દિલની નજીકનો આ ક્રોપ એક સમય એવો પણ હતો આપણે 15 રૂપિયા મણ પણ ચીકુ વેચાય અને કાપી નાખવાની નોબત પણ આપણને આવી. બહુ તકડી પરિસ્થિતિમાં આપણે આ ક્રોપને આગળ ચલાવ્યો છે. આ આપણું નસીબ હતું કે આપણને ઇન્ટરનેશનલ લેવલે આ ટેગ મળવાની. મારી નજીક એટલા માટે કે આ જે ટેગ મેળવવામાં જે આપણે ઇનપુટ સાથે યુનિવર્સિટીએ જે સંશોધન કર્યું, સૌથી મેં તો 20 વર્ષ આ ક્રોપમાં કામ કર્યું, પણ આપણા ગુજરાતે અને આપણી નવસારી કૃષિ યુનિવર્સિટીને ગંધેવી થી આખા દેશની અંદર ચીકુમાં સારામાં સારું સંશોધન, પાયાનું સંશોધન, જરૂરી સંશોધન કર્યું છે ને ખેડૂતે આપણે. આજે ઇન્ટરનેશનલ લેવલે ચીકુને રાયણના રોપા ઉપર ગ્રાફ્ટિંગ કરવાની પહેલી ટેકનિક ગંધેવી સેન્ટર આ. તમે માનશો જ નહીં. તમને એમાં શું આપણે ઘરકે કામમાં બાદશાહી ગુલામ આ ઘરકી મુર્ગી દાળ બરાબર આપણે તો એવું સમજીએ, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ થઈ. ત્યાર પછી ચીકુમાં જ્યારે હું 90માં ગયો ત્યારે હેમંતભાઈ મને એક જ વાત કરી, કારણ કે આપણે પૈસાનું વિચારીએ, ખેડૂત પૈસાનું વિચારે, મંડળીઓ હંમેશા પ્રોડક્શન ને પૈસા. હેમંતભાઈ કહે જીરાભાઈ મને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ચીકુના ખૂબ ભાવ હોય એ વખતે અમને હારા ચીકુ પડે આવું કંઈક ગોઠવી આવો, આવું સંશોધન કરો. અને પછી હું લાગ્યો અને ક્રોપ પેસ્ટ મેપ એટલે પાકની અવસ્થા પ્રમાણે
ની જે સિસ્ટમ છે અને એમાં જીવાતોનો કેવો રોલ છે ને કેટલો રોલ છે અને કેવી રીતે આપણે એને મેનેજ કરવું જોઈએ. બાકી ચીકુમાં મને ઘણા લોકોએ એમ પણ કહ્યું કે આ તમે છાંટવા વાળી હાલ ક્યાં કરવામાં અને રવા દેવામાં કંઈ કરતા નથી અમે. પણ એ ક્રોપ પેસ્ટ મેટ અને ફળમાખીનું સંશોધન આ બંને મને તો ક્રેડિટ અપાવી. બબ્બે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અપાવ્યા, ગુજરાતના બેસ્ટ સાયન્ટિસ્ટનો એવોર્ડ મળ્યો અને આજે મને ખૂબ આનંદ, વિશેષ આનંદ એટલા માટે છે કે આ ક્રોપ મારી ખૂબ નજીક બેન સમીક્ષા બેન અને તમે સૌ મંડળીઓએ, રાજાભાઈ અને બીજી જે પણ સહકારી મંડળીઓ છે એ ખેડૂતો જે છે આ ખેડૂતોએ જે કંઈ એમાં કરવા પડે એ મહેનત અને મદદ બંને કરીને આપણે આ ટેગ મેળવવામાં સફળ થયા છે. લોકો મોંમાં આંગળા નાખતા થઈ ગયા આ ટેગ. એટલે આ એક કોઈ આ ઉપલબ્ધિને આપણે ખૂબ સર આંખો પર ચડાવવી જોઈએ અને એટલું વજૂદ અને આપણે સમજવું જોઈએ. ખેડૂત મિત્રોએ ખાસ આ સમજવું જોઈએ, પત્રકાર મિત્રો આ વાતને ખેડૂતો સુધી પહોંચાડે. અમે આ વિશેની માહિતી ખેડૂતોની ભાષામાં તૈયાર કરીને મંડળીઓને આપશું અને મંડળીઓ એમના માધ્યમ થકી ખેડૂતો સુધી ચોક્કસ પહોંચાડશે. અને આપણે જે આજે મહેનત કરી છે એ મહેનત ને કોઈ સામાન્ય નથી એ વાતનો અહેસાસ આપણા ખેડૂતને હોય. કાલે ઉઠીને આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે. એ પછી ઊંડાના મોટા રીંગણ હોય, રવૈયા હોય કે તતાગામની પાપડી હોય, ઉંબાડીઓ હોય, ઉનાળીના બોર હોય કે ઉનાળીની મીઠી ગોરસ આંબલી હોય કે દાંતીના બોર હોય, આ બધામાં ટેગ લેવાની જરૂર છે. અને આ યુનિવર્સિટી ખૂબ સજાગ છે, એને માટે સક્રિય પણ છે અને તો જ આ વસ્તુ પણ આપણે શક્ય બનાવી છે. કારણ કે આ ટેગ મેળવવા મેડમને ખબર છે કે આપણી પાસે સાયન્ટિફિક ડેટા પણ હોય, જેથી કરીને આપણે ઇન્ટરનેશનલ લોકોને આંતરરાષ્ટ્રીય લેવલે આપણે ખેડૂત એના કન્ઝ્યુમરને આપણે કન્વિન્સ કરી શકીએ કે વોટ વી આર પ્રોડ્યુસિંગ ઇઝ યુનિક, એક અજોડ એનો ટેસ્ટ તમે. તો આટલી આવી બધી વાત છે. આજે સૌ પ્રેસ ના મિત્રો આવ્યા છે, ખૂબ ખૂબ સ્વાગત છે. હંમેશા પ્રેસ યુનિવર્સિટી હોય કે આ વિભાગના ખેડૂતોની હોય, આની કોઈ પણ જાતના બાયસ વગર આ માહિતી જાહેર જનતા માટે છાપે છે, નિષ્પક્ષ રીતે છાપે છે. એમનો પણ હું ખૂબ આભાર માનું છું અને તેઓ આ મેટરને પણ છાપશે. સામાન્યમાં સામાન્ય ખેડૂતને પણ આ બધી માહિતી જશે તો એ બતાવશે કે આ ખેડૂત હવે ઇલિટરેટ ખેડૂત ખાલી ખેતી કરતો નથી, ખેતીની સાથે આધુનિક દુનિયાની સાથે પણ ચાલે છે એનો અહેસાસ થશે. તો પત્રકાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપ આ માહિતી ખૂબ સચોટ રીતે, નિષ્પક્ષ રીતે છાપો અને ખેડૂતો આમ જનતા સુધી પહોંચો. આ તકે આ યુનિવર્સિટી ખાતે આ ટેગ અમલસાર ચીકુ ટેગ માટેની પ્રેસ કોન્ફરન્સ 2-3 દિવસથી 2 તારીખે સર્ટિફિકેટ આવ્યા પછી અમે આયોજન કરતા હતા. હવે પછી એક સારો મોટો ખેડૂતોનો અવેરનેસનો પ્રોગ્રામ પણ મંડળીઓની સાથે કરીશું. અમે પણ યુનિવર્સિટી પણ શરીક થશે એમાં અને મેડમ તો આવશે જ આવશે, મેડમને આગ્રહ કરીશું એટલે આપણે આ વાતને આપણા ખેડૂતો સુધી પહોંચાડીશું. ટૂંકમાં ખેતી જ કરવાની નથી, આપણે ખેતી સાથે જાગૃત પણ રહેવાનું છે, જેથી કરીને આપણી પ્રોડક્ટની કિંમત वरनी मानी वखाणे तो कौन वखाणे? समझ आया? वरराजा होता है शादी करने, उसकी माँ नहीं उसका प्रेज करेगी तो और कौन करेगा? इसलिए जो प्रोडक्ट करता है, जो प्रोड्यूस करता है, उसको करना चाहिए. अभी आशा साथे સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર માની. જય હિન્દ, જય ભારત.